નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ગતરોજ કલગામ વાડીપડિયા ખાતે આવેલ સ્વ શશિકાંત માયાવંશીના ઘરની પાસે આવેલા કૂવામાં ગાય પડી ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં ગૌરક્ષક લાલાભાઈ રાજપૂત અને ઉમેશભાઈ રાજપુરોહિત ટીમ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। ઊંડા કૂવામાંથી ગાયને બહાર કાઢવા ગૌરક્ષકની ટીમ, એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમે સંયુક્ત પ્રયાસ હાથ ધર્યા હતા। ઊંડા કૂવામાંથી ગાયને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી। લાલાભાઈ રાજપૂતે તાત્કાલિક હાઇડ્રો મંગાવી ગૌમાતાને સુરક્ષિત બહાર કાઢી હતી। ઊંડા કૂવામાંથી ગૌમાતાને બહાર કાઢવા 3 કલાક કરતાં વધુ સમય સુધી કવાયત કરવી પડી હતી। ગૌમાતાને કૂવામાંથી એમકેમ બહાર કાઢી ગૌરક્ષકો એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે લઈ ગયા હતા। કલગામ ગ્રામ પંચાયત સરપંચ રોહિતભાઈએ ગૌરક્ષકો, એમ્બ્યુલન્સના કર્મચારીઓ તથા ફાયર બ્રિગેડના જવાનોનો આભાર પ્રગટ કર્યો હતો। વાડીફળિયા ખાતે એક અવાવરૂ કૂવામાં એક ગૌ માતા પડી ગયા હતા, તો એ બાબતે અમને જાણ થઈ એટલે લાલાભાઈ, ગૌરક્ષક ઉમેશભાઈની ટીમને સંપર્ક કરતા એ લોકો તરત જ 10-15 મિનિટમાં પહોંચી ગયા હતા અને લગભગ 3.5 કલાકની જહેમત ઉઠાવી ખૂબ કઠિન કામ હતું છતાં પણ એ લોકોએ પૂરી મહેનત લગાડી અને ગૌ માતાને સુરક્ષિત કાઢી છે અને ફાયર બ્રિગેડની ટીમે પણ પૂરો સહકાર આપ્યો છે। તે બદલ આ ગૌરક્ષકોની અને ફાયર બ્રિગેડ ટીમની તથા મારા ગામના જેમણે પણ આ સહયોગ આપ્યો છે એમનો હું ગ્રામ પંચાયત કલગામ વતી આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। વલસાડ શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનની બાજુમાં કુદરતી વેણ છે। કુદરતી વેણ પર રેલવે વિભાગ દ્વારા નાણાં મૂકવાની કામગીરી ચાલી રહી છે। જ્યાં નાણાં નાખવાની કામગીરી થઈ રહી છે ત્યાં કુદરતી વેણમાં વર્ષોથી વરસાદી પાણી વહેતું જોવા મળે છે। કુદરતી વેણ અવરોધાય તો ચોમાસાના સમયે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય એવી સંભાવનાને ધ્યાને લઈ સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે। વલસાડ નગરપાલિકાએ લેખિતમાં કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે એક કોર્પોરેટરે પણ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે। જિલ્લામાં ધોધમાર વરસાદ સમયે વલસાડ શહેરના નજીકથી પસાર થતી ઔરંગા નદીના કિનારાનો વિસ્તાર પૂર પ્રભાવિત થાય છે। દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે। હાલ કુદરતી વેણ ઉપર ચાલી રહેલી કામગીરીને કારણે માનવસર્જિત પૂર આવે એવી શક્યતા વર્તાઈ રહી છે, જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલે વલસાડ રેલવે વિભાગ દ્વારા મોગરાવાડી કુદરતી કાંસ ઉપર એક બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આવનાર સમયમાં વિશેષ કરીને ચોમાસાની સિઝનમાં અમારો જે પૂરગ્રસ્ત વિસ્તાર છે, છીપ્પાડ, દાણા બજાર સહિતના વિસ્તારો, ત્યાં માનવ સર્જિત રેલ આવવાની પૂરેપૂરી સંભાવના છે। તો એક સ્થાનિક તરીકે અમે રજૂઆત કરીએ છીએ કે વલસાડ નગરપાલિકા, રેલવે આ લોકોના હિતમાં આ બાબતે નિર્ણય કરે અને આ બાંધકામ જે ચાલુ રહ્યું છે તેને અટકાવવામાં આવે। હાલમાં જે બાંધકામ ત્યાં ચાલી રહ્યું છે રેલવે વિભાગ દ્વારા, ત્યાં બાંધકામના કારણે જે પૂરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં પાણી વધુ પ્રમાણમાં ભરાવાના કારણે જે નુકસાન છે તે નુકસાન વધી જશે અને લોકોના ઘરમાં જે પાણી અમુક વરસાદ પડતા નથી જતું તે પણ વરસાદી પાણી ઘૂસી જવાની પૂરેપૂરી સંભાવના છે। રેલવેની મનમાનીને કારણે આ કાંસ ઉપર જે લોકોએ જે બાંધકામ કરે એના પર બાંધકામ કરવાની કોઈને પરવાનગી છે જ નહીં અને એના લીધે જો પાણી ઘૂસી જાય તો આખું અમારું વલસાડ અનાજ બજાર ને એમાં આ બધા મોટા મોટા તેલના વેપારી છે, અમારા તેલવાળા નુકસાન, ચોખાવાળા નુકસાન, કટલરીવાળા બધા જ આ બજારમાં આવેલા છે, જેને લીધે આ જો પાણી ભરાય તો કરોડોનું નુકસાન થાય। દર આમ બી 2-3 વર્ષે રેલ આવે જ છે, તો આ વખતે તો પાકી રેલ આવશે આના લીધે અને ઘણું 4-5 કરોડ નુકસાન એમને એમ થઈ જાય છે। અનાજના દાગીના સીધા બોળાઈ જાય છે, ગાડીમાં પડી નાખેલા। કલેક્ટર અમને દુઃખી કરે કે ભાઈ માલ ઉઠાવો। આ પાણી ભરાય ત્યારે એટલી બધી આ તકલીફ। લાસ્ટ 3-4 દિવસ પહેલાં અમે પ્રી મોન્સૂન કામગીરીના સર્વે માટે નીકળ્યા હતા। તે દરમિયાન રેલવે મારફતે જે કુદરતી કાંસ છે તેમાં નાના નાળાઓ નાખીને એક બ્રિજ બનાવવાનું કાર્યવાહી ચાલુ છે। એ દરમિયાન અમે એમને કીધું કે જો આ કાંસ જો રોકી દેવામાં આવશે તો અબ્રામા, મોગરાવાડી અને રેલવે યાર્ડનું જે તમામ રેલવેનું જે પાણી છે ક્લચમેન્ટ એરિયાનું, એ તમામ પાણી અહીંથી પાસ થાય છે, જેના લીધે આ રેલવેમાં પાણી ભરાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। કારણ કે છીપ્પાડ એ તમે જોયું છે ઘણા વર્ષોથી અસરગ્રસ્ત પૂરનો વિસ્તાર છે અને જો એમ ન કરવામાં આવશે તો 100% પાણીનો ભરાવો થવાથી મોગરાવાડી, અબ્રામાનો જે નાનો વિસ્તાર છે એ ડૂબાણમાં આવી 100% શક્યતા રહેલી છે। જેથી અમે ચીફ એન્જિનિયર નગમાબેન અને ચીફ ઓફિસરને રજૂઆત કરતાં ચીફ ઓફિસરે તેમને તાત્કાલિક લેટર લખી આ કામ રોકવા માટેનો એક લેટર લખ્યો હતો। તેમ છતાં રેલવે મારફતે એ કામ નહીં રોકાઈ અને હાલમાં પણ એ કામ
પૂરજોશમાં ચાલુ છે. દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી દર વર્ષે 1 લાખ કરતાં વધુ પ્રવાસીઓ અહીં આવે છે. 410 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિત્તલ જેવા 534થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગામસ્તી કરતા જોવા મળે છે. પર્યટકોને આકર્ષવા 3Dના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગને વધુ 2 સિંહો, એક નર અશોકા જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ છે અને એક માદા મીરા જેને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ છે. મુલાકાતીઓને સુરક્ષિત વાહનમાં સફારીની સેર કરાવવામાં આવે છે જેથી સિંહોને કુદરતી વાતાવરણમાં નજીકથી નિહાળી શકાય. લાયન સફારીમાં બાળકો માટે રમતગમતના સાધનો સ્થળ ઉપર ઉપલબ્ધ છે. એક સ્થાનિક વાતાવરણવાળું સ્વાગત કેન્દ્ર, પ્રતીક્ષા એરિયા, વોશરૂમ અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ ઉપલબ્ધ છે. ડિયર પાર્કની મુલાકાતે આવતા મુલાકાતીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા કેશલેસ ટિકિટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. અમે આવ્યા પાલઘર મહારાષ્ટ્ર ડહાણુ તાલુકા. અમે અહીંયા આજે આવ્યા તો અમને બહુ સારું લાગ્યું ડિયર પાર્કમાં. અમે હમણાં અહીંયા હરણ જોયેલા. આવ્યા પછી ગાડી પાર્કમાં લગાડી, ત્યાંથી ટિકિટ લીધી ને પછી અંદર આવ્યા ને અમને બસથી અમે ટ્રેવલ કરી લાગ્યો. ને ત્યાં એક પોઈન્ટ પર ફરાયું, કયા પોઈન્ટમાં કાંઈ છે, ત્યાં બધા જે હરણ બેહેલા છે, કયા પાણી પીતા છે, કયા ઝાડવામાં બેસેલા છે. ગુજરાત અને મહારાષ્ટ્રથી ઘણા આવે છે. વર્ષ દરમિયાન 70થી 80 હજાર જેટલા પ્રવાસીઓ અહીંયા આવે છે અને પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. અહીંયા બસ દ્વારા એમને ફેરવવામાં આવે છે અને સુંદર એવું જે કિલોલ કરતા પ્રાણીઓ અને ધીંગામસ્તી કરતા પ્રાણીઓ એમને જોવા મળે છે. દમણ રીંગણવાળા વિસ્તારમાં માર્ગના નિર્માણની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આગે ભડકો લીધો હતો. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હાઇડ્રો મશીન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનામાં જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.